પલસાણામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। પલસાણમાં 6 વર્ષ અને 8 વર્ષના બંને બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા, ત્યારે તે પ્લાસ્ટિક ઉડીને હાઈ ટેન્શન લાઇનને ટચ થતા વીજ કરંટ બંને બાળકોને લાગ્યો હતો, જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની વિનોદભાઈ રામ હાલ પલસાણા ચોકડી પાસે આવેલ પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવાર સાથે ત્યાં જ રહેતા છે। વિનોદભાઈના સંતાન પૈકી અંકુશ 6 વર્ષનો તેના સંબંધીના છોકરા ક્રિષ્ના 8 વર્ષ સાથે અગાસી ઉપર રૂમમાં રમી રહ્યો હતો, ત્યારે અંકુશ અને ક્રિષ્ના માચિસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા। દરમિયાન તે પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ વાયરને અડી ગયો હતો, જેથી અંકુશ અને ક્રિષ્નાને વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બાળકોની બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું।